સારી મમ્મી. તેના નાનકડા દીકરા ચિંતનને બાની ખૂબ માયા હતી. તે હંમેશા બાની આસપાસ જ ઘૂમ્યા કરતો. માનસી ગમે તેટલા ના પાડે તોય પુત્રને સાવ તો કેમ રોકી શકે? અરે માનસી, આ શું કરે છે? મારા કપડાં બેગમાંથી પાછા કેમ કાઢે છે? નહીં બા, તમારે ક્યાંય જવાનું નથી. અરે પણ ને બળ કંઈ નહીં, આપણે કાયમ સાથે જ રહેવાનું છે. ખરું ને ચિંતન? હા બા, હું તમને ક્યાંય નહીં જવા દઉં. ક્યારેય નહીં. ખુશખુશાલ થતો ચિંતન બોલી ઉઠ્યો. આશાબહેનને કંઈ સમજાયું નહીં, પણ આજે માનસીની આંખમાં તેમણે એક નવી જ ચમક જોઈ અનુભવી રહ્યા હતા. જોકે સમજી તો ન શક્યા, પણ જે અનુભવી રહ્યા હતા તે કંઈક સારું જ લાગ્યું. તેથી વધારે દલીલ ન કરી. આમ પણ એકના એક દીકરા અને લાડકા પુત્રથી દૂર જવાનું મન અંદરથી તો પોતાને ક્યાં હતું. આ તો રોજના કંકાસથી કંટાળી દીકરો વહુ ખુશીથી શાંતિથી રહી શકે માટે પોતે વતનમાં રહેવા જવાની વાત કરી હતી, જે વહુએ ખુશીથી અને દીકરાએ લાચારીથી સ્વીકારી હતી. બાકી કૃષ્ણ કનૈયા જેવા નાનકડા ચિંતનને છોડીને જતા પોતાનો જીવ કેટલો કચવાતો હતો તે તો પોતે જ જાણતા હતા. પણ બીજો કોઈ ઉપાય નહોતો. પરંતુ આ માનસીને અચાનક થયું શું તે વિચારી રહ્યા. પણ હજુ આગળ વિચારે તે પહેલાં જ ચિંતન દોડતો આવ્યો. તેના હાથમાં ડીશમાં ગોળ પાપડી અને શક્કરપારા હતા. બા, ચાલો મોઢું ખોલો જોઈએ. અરે પણ બા, મોઢું ખોલો. મમ્મીએ કહ્યું છે તું ને બા સાથે ખાજો. તમે નહીં ખાવ તો હું એ નહીં ખાઉં. મમ્મીએ જ તો કહ્યું છે. ચિંતનને જાણે અજાણે રિપીટ કર્યું. આશાબહેનના માન્યમાં ન આવ્યું. ક્યાંથી આવે? ચિંતન તેની સાથે બેસીને ખાય તો પણ માનસીને તેને ધમકાવીને દૂર લઈ જતી. તેને બદલે ત્યાં માનસી જ આવી ગઈ. અરે ચિંતન, હજુ બાએ ખાધું નથી? ચાલો બા, તમે નહીં ખાઓ તો ચિંતન પણ નહીં ખાય. કેમ બેટા? હા બા, ચાલો જોમ. અને નાનકડા પુત્રના હાથે મોઢામાં મૂકેલી ગોળ પાપડી આશાબહેન માટે અમૃતથી કમ નહોતી. અલબત્ત પોતે એનું રહસ્ય ન સમજી શક્યા. દાદી અને પુત્રના હસવાનો ખિલખિલાટ અવાજ માનસીને રસોડા સુધી સંભળાતો રહ્યો. આ આનંદથી પોતે આજ દિવસ સુધી અપરિચિત જ રહીને અને સાંજે મંથન આવ્યો તો તેને તો જાણે વીજળીનો આંચકો જ લાગ્યો. ચિંતન, માનસી અને આશાબહેન ત્રણે સાથે નાસ્તો કરતાં કરતાં ખડખડાટ હસતા હતા ને તે કંઈ પૂછે તે પહેલાં જ ચિંતને પપ્પાને વળગીને સમાચાર આપી દીધા. પપ્પા, હવે બા ક્યાંય જવાના નથી હો. ક્યારેય નહીં જાય. પપ્પા, આજે તો મેં ને બાએ કેવી મજા કરી. ચિંતન ન જાણે શું શું બોલતો રહ્યો. મંથન માનસીની સામે જોઈ રહ્યો. એ કંઈ બોલ્યા સિવાય હસી રહી. એ હાસ્યમાં આજે મંથનને એક નવી જ મધુરતા લાગી. તેને હદ તો ત્યારે લાગી જ્યારે જમીને રોજના રિવાજ પ્રમાણે બા તેમના રૂમમાં જતા હતા. ત્યાં માનસીએ કહ્યું, બા, ટીવીમાં આસ્થા ચેનલ પર સરસ પ્રોગ્રામ આવે છે. તમને ગમશે? ના ના, તમે તમારી સિરિયલ જે જોતા હો તે જુઓ નિરાતે. ના બા, થોડી વાર તો બેસો અને
ચિંતનને તો બાનો હાથ પકડી પોતાની પાસે સોફામાં જાણે ગોઠવી જ દીધા. અને રાત્રે જ્યારે માનસીએ ચિંતનને કહ્યું, બેટા તારે બા પાસે સૂવું હતું ને, તું આજથી બા સાથે જ સૂજે. બાને એ એકલું નહીં લાગે. ચિંતન તો ખુશીનો માર્યો ઉછળી જ પડ્યો. ચાલો બા, તમારે મને ઘણી વાર્તા કહેવી પડશે હો. હા બેટા. આશા બહેનને તો જાણે ઘરમાં સ્વર્ગ આવી ગયું હોય તેવું લાગ્યું. સાથે સાથે મનમાં એક ફફડાટ પણ થયો. શું હતું આ બધું? કાયમ આવું જ રહેશે? આ પરિવર્તન અચાનક ક્યાંથી? કેમ? પોતાની પાસે તો કોઈ એવો દલ્લો પણ નહોતો કે નહોતી લોટરી લાગી જેથી માનસી આમ અચાનક બદલાઈ જાય. ખરેખર કાલે જે થાય તે ખરું. આગળ તે કંઈ વિચારી ન શક્યા. આજે તો તેનો લાલો તેની સાથે હતો અને દાદી દીકરો વાર્તામાં મશગુલ થઈ ગયા. બાજુના રૂમમાં મથન માનસીને પૂછતો હતો, કેમ બાનું જવાનું કેન્સલ કર્યું? શું થયું? પણ જવાબ આપવાને બદલે માનસી સામે પૂછી રહી, કેમ તમને ન ગમ્યું? અરે ખૂબ ગમ્યું, પણ સમજાયું નહીં. શું થયું? કહે તો ખરી. થાય શું? કંઈ જ નહીં. આપણે બધા ખુશ છીએ એટલું પૂરતું નથી. ચિંતનને બા વિના ઘરમાં ગમતું નથી. નહીં પણ કંઈ નહીં. સવાલ જવાબ નહીં. માનસીએ મંથનને પૂછતો અટકાવ્યો. આમે માનસી શું જવાબ આપે? શું બોલે? શું કહે? માનસીના મન ચક્ષુ સમક્ષ સવારે પોતે સાંભળેલી 7 વર્ષના ચિંતનની વાતો તરવરી રહી હતી. સવારે પોતે બહારથી આવી ત્યાં બાના રૂમમાંથી બાનો અને ચિંતનનો અવાજ એણે સાંભળ્યો ને તેમાં પોતાના નામનો ઉલ્લેખ સાંભળી તે છાની માની ઊભી રહી ગઈ. મનમાં થયું, જરૂર જતાં જતાં ચિંતનને ચડાવતા હશે. પરંતુ આશા બહેનને વળગીને ચિંતન રડતો હતો. બા, તમારા વિના મને જરાય નહીં ગમે. હું તમારી ભેગો આવીશ ને ક્યારેય અહીં પાછો નહીં આવું. મને ખબર છે મમ્મીને તમે નથી ગમતા એટલે તમે જાઓ છો. ના બેટા, એવું નથી. તારી મમ્મી તો બહુ સારી જ છે. પણ રૂંધાયેલા અવાજે આશા બહેન કદાચ આગળ બોલી ન શક્યા. ના, મમ્મી સારી નથી. તમને ખીજાય છે અને હું તમને મારા નાસ્તામાંથી ખવડાવવા આવું તો મને એ ખીજાય છે. ચિંતનને પોતાનો અનુભવ રજૂ કર્યો. ના બેટા, મમ્મી માટે એવું ન બોલાય. એ તો મારી તબિયત સારી નથી રહેતી ને એટલે મમ્મી ના પાડે છે. આશા બહેન સમજાવતા રહ્યા. ના, મમ્મી તો તમને દૂધ કે દવા કંઈ નથી આપતી, પાસે નથી બેસતી. હું માંદો હતો ત્યારે મારું કેવું ધ્યાન રાખતી હતી. હું તો જોજો ને કોઈને ખબર ન પડે તેમ છાનો માનો ગાડીમાં બેસીને તમારી પાસે આવતો રહેવાનો ને રોજ નવી વાર્તા સાંભળવાનો. બેટા, તારા વિના તારી મમ્મીને ન ગમે. એવું ન કરાય. મમ્મી રડે ને એવું કરીએ તો પાપ લાગે. તો મમ્મીને પાપ નથી લાગતું? તમે એ રડો તો છો. હું ઘણી વાર જોઈ ગયો છું હો. તમે એ મારા પપ્પાની મમ્મી જ છો ને. તમે નહોતા કહેતા કે તારા પપ્પા મારો દીકરો છે. તમને એ તમારા દીકરા વિના ન ગમે ને. 7 વર્ષનો ચિંતન કેટલું બોલતો રહ્યો. માનસી આગળ સાંભળી ન શકી. તેની આંખમાં પાણી આવી ગયા. પોતાના વહાલા સોય નાનકડા દીકરાના મન ઉપર તેની આવી છાપ હતી. પોતે આટલી ખરાબ છે. તે રડી રહી, વિચારી રહી. સાસુ એટલે ખરાબ જ હોય. સાસુને પહેલેથી દાબમાં જ રાખવા. જો એકવાર દબાઈ ગઈ ને તો પછી
પૂરું આખી જિંદગી સાસુની ગુલામી કરવી પડશે. એવી અનેક શિખામણ લગ્ન વખતે અનેક સગાઓએ તરફથી પોતાને મળી હતી અને બિન અનુભવી માનસીએ એ બધી જ શિખામણ સાચી માની લીધી હતી. સાસુનો સ્વભાવ સારો હોવા છતાં દૂધમાંથી પૂરા કાઢે એ રીતે સાસુનો જ વાઘ સતત શોધ્યા કરતી અને શોધનારને તો આમ પણ શું નથી મળતું. સાસુની દરેક વાતોનો વિરોધ કરવો, કોઈ પણ બહાનું કાઢીને ઝઘડો કરવો, તેમને ઉતારી પાડવા વગેરે રોજનું બની ગયું હતું. પુત્રને દુઃખ ન થાય અને ઘરમાં કંકાસ ન થાય માટે મંથન ચૂપ રહે તો ક્યારેક માનસીને સમજાવવાનો પ્રયત્ન કરતો તો રડીને ચીસો પાડીને તે પોતાનો કક્કો ખરો કરી લેતી. તેના કકળાટથી અંતે થાકીને હારીને મંથન ચૂપ થઈ જતો. તે પણ માની જેમ જ ઝઘડાનો કાયર હતો. તેને ગમે તેમ કરીને સાસુને ગામડે મોકલી દેવા હતા જેથી પોતે એકલી રહી શકે. તેને એમ જ થતું હતું કે નક્કી સાસુ જ ચિંતનને ચડાવે છે અને એટલે અંતે પતિ સાથે ઝઘડો કરીને તેને સાસુને ગામડે મોકલવાનું નક્કી જ કરી નાખ્યું હતું. પરંતુ જેને કોઈ ન પહોંચે એને પોતાનું પેટ પહોંચે એ ન્યાય આજે દીકરાના શબ્દોએ માનસીની આંખ ખોલી નાખી. પોતે આ શું કરી રહી હતી? પોતે ખરેખર આવી ખરાબ હતી? દીકરો તેને માટે આવું માનતો હતો? તેના મનમાં વિચારોનું વાવાઝોડું ફરી વળ્યું. પોતે શું કરી રહી છે એનું ભાન થયું. પોતાની ભૂલ સમજીને હવે તે દીકરાની ખરાબ મમ્મી નહીં, સારી મમ્મી બનશે. જાગ્યા ત્યાંથી સવાર ગણીને ભૂલ સુધારશે. સાસુ સાથે કરેલો વર્તાવ સુધારશે. સાસુને હંમેશા અહીં પોતાની સાથે જ રાખશે. કાલે સવારે ચિંતનની વહુ આવીને પોતાની સાથે આવું કરે તો માનસી મનોમન ધ્રુજી ઉઠી હતી અને બસ પુત્રના શબ્દો તેને ભીતર સુધી હચમચાવી ગયા હતા. એક ક્ષણથી એ બદલાઈ હતી અને હવે તે ખરાબ મમ્મી નહીં પણ સારી મમ્મી બની હતી. મિત્રો, વાર્તા સારી લાગી હોય તો લાઈક અને શેર જરૂર કરજો. ધન્યવાદ મિત્રો.